જોરદાર બ્રિજ બનાવ્યો, કારણ કે લાઇટિંગ બી એટલી જોરદાર મૂકીએ ને દિવાળી જેવું લાગે જો ગાઈસ ખરેખર. લેવાનું ડીશ લઈ લેજી હલદર. મસ્ત મજાની ગરમા ગરમ ચા થાય છે અત્યારે, પછી આપણે ચા પી લઈશું. મસ્ત આદુવાળી ચા. સુમિતને કોમલ નોકરી ગયા, સુમિત માતાજીની સેવા પૂજા કરી ગયો. જય મા કુળદેવી ચામુંડા માળી સારું કરી ગયો. બોધમાં વાણવાટી સિકતરમાં જય માતાજી માળી. તો કાંઈ આ શું બનાવવાનું આજ રાધણ સાહેબ નહીં? તો સભ્ય મિત્રોને રાધણ સાહેબની શુભકામના. આજે સારું સારું બનાવજો. મસ્ત મજાની ગેસ ખાઈ ગયા. આપણા ઘરે શું મોઢા ચાલુ ચાલુ હરતા ફરતા હોય ને. ચલો ગાઈસ મસ્ત મજાની ચા થાય છે, પછી ચા પી લેશું અને પછી નાવા ધોવાનું કરશું. સારું ચલો ચા બનાવો પી લેલો. લઈ લીધું ને હવે માતાજીની પૂજા બી થઈ ગઈ. હવે પી લેશું આપણે ચા. તો ચલો ગાઈસ તમારે ચા પીતા જો. અને પછી આજ શું બનાવવાનું હોય કેવું તો પડે ને તમે શું બનાવવાના હોય. આપણે તો અતિ ઉત્તમ રેંગણાનું શાક ને રેંગણા ઘટી મળે તો બીજું કયું ગમે એવા પકવાન આવે ને તો નાખો. મસ્ત મજાની ચા બની. ફરસી પૂરી કાલે આખી ડબ્બો ભરી ગયો, કિલો ઉપર બનાવી દી. 100 વધી. કારખાના ચાલુ ચાલુ હરતા ફરતા જાય, આવતા જતા ખા 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 ખા. પછી વાંધો નહીં, ખાવા માટે તો બનાવી. હા મૂકી રાખવા થોડી બનાવી. પૂરી ભરી ગયો. બેઠા બેઠા પડે હેતા જતા ખાતો હોય કે ચાલો ભાઈ ચા પી લઈએ, તમારે પી જાય. તો મારા નોકરી જવાનો ટાઈમ થઈ ગયો, તો હું જઈશ નોકરી હતા. કારણ કે આજે જવાનું, કાલે જવાનું. કાલે થોડાક વહેલા રહી, કારણ કે જવાનું ગામડે આઠમ કરવા માટે. ચાલો ભાઈ હવે અત્યારે ટિફિન ભરી ગયું ને, હવે જશું નોકરી. મળશું આપણે સાંજે. ચાલો ભાઈ બ્લોગમાં બને રહેજો. જય માતા. જે બનાવું તમારે શૂટ છે, જે વસ્તુ પડી ઘરમાં પડી બધું બનાવી દીધો. બધું ખાવાનું જ છે. બધું શીર બનાવીને, પૂરી બનાવીને, પાતરા બનાવવાની, જે બનાવવાનું, ફરસી પૂરી હા જે બનાવું બનાવી દેવી. બરાબર સારું વાળો. ચલો જય શ્રી કૃષ્ણ. આટલી પૂરી બની એ બધી બાકી જ છે. થોડ બાંધીને મૂક્યો જો કંઈક મસ્ત મજાની પૂરી બને એકદમ ખુલ્લી દડાજી. સરસ સરસ મસ્ત મજાની બની રહી છે. તો ગાઈસ તમે શીતળા સાતમ પારો કાલે કપડની આજે હવે રાધા છઠ કરી છે ને, મેં પૂરી તરવાનું ચાલુ ગાઈસ. કોને કોને સાતમ ને શીતળા સાતમ માતાજીની પારે એ કોમેન્ટ જરૂર કરજો. અમારા જો રાંધવાનું કામ ચાલુ જ છે. ખાલી પૂરી જ બનાવીએ, જો ભાખરી બનાવવાની છે, પછી ગાંઠિયા બનાવશે થોડા, બીજું બધું બાકી ઘણોની ઓની વણે ને ઉતારું જો 4:30 આજે તો બહુ વાર લાગશે બનાવવામાં. કોમલના સુમેદ ને પણ બધા જ્યાં નોકરી બસ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. અત્યારે કોમલ લોબીની નોકરીથી જઈને આવી ગયા. ક્યારના એ લસણ પીચે ને અહીંયા ભાઈ નવું પરફ્યુમ લાવ્યો બીટા બેલા. ને અહીંયા મમ્મી તો શી ખબર રાંધે ઠાકી જઈશું. હા 4 વાગ્યાની નહીં, 3:30 નહીં હાલે.
ભાખરી બનાવી તો ભાત બનાવી મને આખો બહુ જ બર હાથ તો હવે કેટલું બાકી બનાવવાનું શાક બનાવવાનું કાનાને થોડું છાંટી દો આંખમાં આવશે કપડાં ના છાંટી આંખમાં આવડું નહીં કાના માટે વ્હાઈટ કલર લાવી દેવા દેશે વ્હાઈટ કલરનું નોકરીથી જઈને ઘરે આવી ગયા ને હવે તમારે સિટીમાં જે એવું? હવે આવા માટે કંઈક વસ્તુ લાવશો માર હાડા હે ને બ્લાઉઝના પીસ લાવવાના અને અહીંયા મમ્મી પપ્પા 2 જણા જાય છે આવા માટે કંઈક વસ્તુ લાવજો હા ને અમારા માટે કંઈક વસ્તુ કંઈક કંઈક ચાલીસ બ્રિજ પહોંચી ગયા અત્યારે મસ્ત છે લાગે આ સાંજનો તો એટલો ટ્રાફિક હોય ને અમદાવાદમાં બહુ જોરદાર બ્રિજ બનાવ્યો કારણ કે લાઇટિંગ પેટી જોરદાર મૂકીએ ને દિવાળી જેવું લાગે જો ગાઈસ ખરેખર જઈએ સિટીમાં કારણ કે અમારા સગાના બ્લાઉઝ પીસ મંગાવે ને તો લેવા માટે જઈએ અને ખરેખર જો નદીનો નજારો એટલો જોરદાર લાગે ને બહુ જોરદાર ટ્રાફિક બી જોરદાર ચાલો કાંઈ આપણે નીકળશું ફટાફટ આવી ગયા છે તો બ્લાઉઝ પીસ લેવા માટે બધા અલગ અલગ કલરના બધા બ્લાઉઝ પીસ કાઢ્યા છે જે કાઢે ત્યાં સુધી હું થોડુંક પાણી પી લઉં એ તો શર્ટ જેવો લાગે ના હાલ લાગે બીજો કાઢો કંઈ સારો હારો એટલે કંઈ સાહેબ આવી ગયા છે અત્યારે રાયપુર કારણ કે મારા શાળાનો ફોન આવ્યો હતો કે કારણ કે એમને બ્લાઉઝ પીસ જોતા હતા તો ફટાફટ બ્લાઉઝ પીસ લેવા આવી ગયા અત્યારે જો આ બધા નંગ કાઢે છે બીજું કાઢવાનું ચાલુ બધા આવા 2 કાઢે તો આવા છે ને બધા 2 કાઢે હા બધા 2 પેલા લીલા 2 પેલા બધા ડિઝાઇન બધા 2 કાઢ નાખ હા બધા એવા 2 કાઢ નાખો હજુ આ કાર્ડ આ ચેક્સ આવજો આ કાર્ડ નહીં એવું ચેક છે એ રીતે હાથની જે રહી આ રહી જો ખરેખર આમાં ધોળા દાળે દેખાતું નહીં હવે આ પેલો રેવો જો હારા હારા એનો હા જો ભાઈ આ બધા પીસ કાઢે છે હવે અમે કયા સિલેક્ટ કરી જોવાનું અહીંયા આપણે કાનાના કપડાં લેવા અને અહીંયા છે રણછોડરાયનું મંદિર તો ત્યાં દર્શન બી કરીશું કપડાં સારા તમે તો લઈ લેશો કોઈ સારો કલર કાઢો મસ્ત કપડાં બધા સાઠ ચાવલે લે સરસ છે કલર સારો લાગશે ભગવાન હા આ નહીં સારો છે રણછોડરાયનું મંદિર બહુ જૂનું મંદિર છે અહીંયા લેવાનું ડીશ લઈ લેજી હાલ કેટલા એ નહીં લેવું હવે લાજ ખરા હવે નહીં એ તો ફોન કરે હવે લાવી ભૈયા मातरम मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे
લેવા માટે જોઈએ પત્તો કેવો સારો બધું સેટિંગથી લઈ લીધું હવે ઘરે જવા નીકળી ગયા કારણ કે આજ મોડું થઈ ગયું ભૂખ બી જોરદાર લાગે છે ખરેખર આ રોડ એટલો જોરદાર શણગારે લાઇટિંગ કર્યું ને બહુ જોરદાર લાઇટિંગ કર્યું હોય સામે છે અટલ બ્રિજ લાઇટિંગ બહુ જોરદાર કરી લાલ દરવાજા હતા ને આવીને જમવા બેઠા બહુ મોડ થઈ જાય નહીં હા લે અને મમ્મી હજી શેદામાં જોડે વાતો કરે બહુ ટ્રાફિક હતો ને એટલે હાલદાર આજુબાજુ પૂછું બહુ હોય ટ્રાફિક અત્યારે સારંગપુર ખાવાની મમ્મી તારે લે કઈ નહીં જમી લેતો કઈ સત્યારે તો મેં ક્યારનું ખાઈ લીધું ને ભાઈ અહીંયા ગુલાબજાંબુ લઈને આવ્યો બહાર દૂધના બાને દૂધનું લેવા જઈએ તો તે ગુલાબજાંબુ લઈને આવ્યો શું વાત છે એવું બધી પી જાય પપ્પા તને જોશે તો બોલશે ઓય. પછી પપ્પા બોલશે આપણે ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવમાં રમણી રામદેવમાં લઈ તો બીજું આજનો બ્લોગ આપણે પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી